ભાઈ લોગ કોઈએ 100% સાચું કીધું છે કે દિલ તૂટવાનો ખતરો સૌથી વધારે ત્યાં હોય છે જ્યાં લોકો જરૂરતથી વધારે ભરોસો કરી લે છે. ભૂલ ભુલૈયા 3 મૂવી પાસે બધું જ છે જે મૂવીને બોક્સ ઓફિસ પર 500 કરોડની લોટરી ખોલી શકે છે. હોરર કોમેડી, દિવાળી પર રિલીઝ ડેટ. અને હવે તો સ્વયં મંજુલિકા ફ્રોમ પાર્ટ 1 પાછી આવી ગઈ છે પોતાની સાથે 17 વર્ષ જૂની યાદો લઈને. પણ હવે ટીઝર જોઈને તો મને એમ લાગી રહ્યું છે કે ભૂલ ભુલૈયા 1 જેવું બીજું કંઈ નહીં બની શકે. પછી ભલે તમે બજેટ વધારો કે એક્ટર વધારો. સ્પેશિયલી મને ટીઝર જોઈને લાગ્યું કે પાર્ટ 1 અને પાર્ટ 2 કરતાં આ મૂવીનું લેવલ થોડું ઊંચું લાગે છે. ખર્ચો મન ભરીને કર્યો છે. અને આ પાર્ટમાં ખાલી મંજુલિકા નહીં પણ બીજી કેટલી ભૂત ચૂડેલ એન્ટ્રી મારશે. સ્પેશિયલ ઇફેક્ટ અને વીએફએક્સની મદદથી જે ભૂત ચૂડેલ બતાવે છે એ જોવાની થિયેટરમાં બહુ મજા આવશે. ટીઝરમાં ક્યાંય બતાવ્યું નથી પણ સાંભળ્યું છે કે માધુરી મેમ પણ આ મૂવીનો પાર્ટ છે અને વિદ્યા મેમ સાથે ડાન્સ કરતા પણ જોવા મળી શકે છે. કાર્તિક સર પણ કોન્ફિડન્સ લાગી રહ્યા છે અને હોવા જ જોઈએ કેમ કે પાર્ટ 2માં બધાને લાગતું હતું અક્ષય વગર મૂવીનું શું થશે, પણ રૂ બાબાની એક્ટિંગે મૂવી ચલાવી જ નહીં પણ સુપરહિટ બનાવી દીધી. ઓલ ઇન્ડિયા 300 કરોડથી પણ વધારે કમાણી કરી હતી. પાર્ટ 3માં મને સ્પેશિયલી વિદ્યા મેમ એ જૂની મંજુલિકા જેવા ના દેખાયા. પાર્ટ 3માં એવું લાગી રહ્યું છે કે વિદ્યા મેમ મંજુલિકા બનવાની એક્ટિંગ કરી રહ્યા છે અને પાર્ટ 1માં તો જે મંજુલિકા આપણને જોવા મળી હતી આ બધું જોઈને હોરર તો ઠીક પણ કોમેડી એક નંબર થવાની છે કેમ કે સપોર્ટિંગ એક્ટર છે જ એટલા જોરદાર. અમુક તો એવા છે જેમને ખાલી સ્ક્રીન ઉપર જોઈને જ આપણા ફેસ પર સ્માઇલ આવી જાય છે. હમણાં એમ કહેવું તો ખોટું હશે કે ટીઝર એવરેજ છે તો મૂવી પણ એવી જ હશે. ગમે તે હોય પણ ટીઝર છે ટોપ 2માં ટ્રેન્ડ કરી રહ્યું છે અને મૂવી રિલીઝ થવાની છે દિવાળી પર અને સામે આવવાની છે સિંઘમ 3. તો હવે જોઈએ છે સિંઘમ 3નું ટીઝર ક્યારે આવે છે. તો આ વિડીયો માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર.